નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો મુદ્દો મોંઘવારી એના વિશે અભ્યાસ કરવાનો છે. તમને એક ચાર્ટ આપ્યો છે કે ભાઈ દૂધ, ઘી, ખાંડ, ગોળ, ગેસ અને પેટ્રોલ આ બધી લીટર અને કિલોગ્રામની અંદર ચીજ વસ્તુઓ છે. તો એ તમને 5 વર્ષ પહેલાં અને આજના જે હાલના ભાવ છે એ બધાનું કોષ્ટક વધારવા, અથવા તમારે 5 વર્ષ પહેલાં દૂધની કિંમત કેટલી હતી, શુદ્ધ ઘીની કિંમત કેટલી હતી એ લખવાની. બીજા કોષ્ટકની અંદર બીજો ભાગ છે, એમાં આજની કેવી કિંમત છે દૂધની, ઘીની, અને એ બંનેના આધારે કેટલા ટકા વધારો થયો છે એ આપણે જાણી શકીએ. તો એમાં જોઈએ, જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય. એટલે જીવન જરૂરિયાતની કે જે આપણે રોજબરોજની અંદર જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો ઘણી બધી વસ્તુઓ છે એના ભાવ વધતા હોય છે, તો એ સામાન્ય મોંઘવારી કહી શકાય. ભાઈ થોડો ભાવનો વધારો છે એ થતો રહેશે. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળે. એટલે દૈનિક એટલે રોજબરોજની જે ચીજવસ્તુઓના ભાવની અંદર જે વધારો થાય અને એ વધારાને કારણે વિપરીત અસર જે છે એ માનવીઓના જીવન ઉપર પડતી હોય છે. એટલે કે મોંઘવારી એ આમ પ્રજા માટે શીર્ષદર સમાન છે. એટલે મોંઘવારી જે વધતી જાય, ભાવ વધારો થતો જાય છે અને એના કારણે મોંઘવારી જે વધે છે એ આમ જનતાઓ, જે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના જે લોકો છે એના એક માથાના દુખાવા સમાન ગણી શકીએ. મધ્યમ વર્ગ એ મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય. એટલે મોંઘવારી વધે એટલે મધ્યમ વર્ગના અને મર્યાદિત આવક, જે થોડી ઘણી આવક લાવતા હોય, તો એવા લોકો માટે જીવન વ્યવહાર, પોતાનું જે જીવન છે એ ચલાવવા માટે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે આ બધી કઠિનતમ પરિસ્થિતિ છે એનો સામનો કરવો પડે છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. મોંઘવારીની અસર છે એ આમ પ્રજાને વેઠવી પડે, બાકી પૈસાવાળા વ્યક્તિ હોય એને કંઈ ફેર પડતો નથી. જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે. લોકોનું જીવન ધોરણ છે એ નીચું થતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવો સૌને માટે મુશ્કેલ બન્યો છે. એટલે મોંઘવારીનો જે મુકાબલો, મોંઘવારી સમક્ષ અથવા તો મોંઘવારીને પહોંચી વળવું એ બધા જ વ્યક્તિઓ માટે મુશ્કેલી છે, બધા માટે સરખું નથી. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. તેમ દૈનિક જરૂરિયાત કે રોજબરોજની તમારે જે વસ્તુનો ઉપયોગ કરો છો એની તમારે જરૂર પડે જ છે દિવસે ને દિવસે, તો એની અંદર ભાવ વધારો થાય તેમ છતાં ભાવ વધારો થવા છતાં પણ આપણે એ વસ્તુનો ઉપયોગ કરવો પડે, કારણ કે આપણે રોજબરોજ એને ઉપયોગ કર્યા વગર ચાલે તેમ નથી હોતું. હવે એનો ઉપાય શું કે મોંઘવારી થાય તો કાળા બજાર, સંગ્રહખોરી, વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તો કાળા બજાર કે લોકો માનો કે સસ્તા ભાવે વસ્તુઓ છે એ જથ્થાબંધ ખરીદી અને પોતાના ગોડાઉન અંદર સાચવી દે છે, બરાબર, અને ત્યારબાદ થોડા સમય પછી એ થોડોક વધારે ભાવ લઈ અને વેચતા હોય છે. કાળા બજાર. સંગ્રહખોરી, જેટલો જથ્થો કે ભાઈ ભવિષ્યની અંદર ભાઈ આને કોઈ પણ વસ્તુનો છે ભાવ વધવાનો છે, તો જે પૈસાવાળા વ્યક્તિઓ છે, ધનવાન વ્યક્તિઓ શું કરશે, વસ્તુને સસ્તા ભાવે ખરીદી અને પોતાના કોઠારોની અંદર સંગ્રહી રાખશે, જેથી કરીને જ્યારે ભાવ વધારો થાય ત્યારે એનો ઉપયોગ. તો એ વસ્તુઓ સંગ્રહખોરી કરશે તો શું થવાનું કે ભાઈ વસ્તુની અછત ઊભી થશે. એટલે વસ્તુની અછત ઊભી થાય તો શું થવાનું, ભાવ વધારો થવાનો. બીજું કે વસ્તી વધારો. વસ્તુનું ઉત્પાદન છે એ જે છે એ પ્રમાણની અંદર તો થાય છે, પરંતુ એની સામે વસ્તી વધતી જાય. એટલે વસ્તી વધે એટલે શું થવાનું કે ભાઈ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન તો એટલું જ રહેવાનું, પણ સામે વસ્તી વધતી જાય છે, તો એની સમક્ષ વસ્તુઓ છે એને પહોંચી વળાતું નથી, લોકોને પૂરી થતી નથી. તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? એટલે આ જે મોંઘવારી વધે એને રોકવા માટે આપણે નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ, એ જ એનો ઉપાય હોઈ શકે. એટલે કરકસર, થોડી ઘણી ઘરની અંદર કરકસર કરીએ, ભાઈ વસ્તુ જેટલી જરૂર છે એના કરતાં ઓછા પ્રમાણની અંદર વાપરીએ. અને સમજદારીપૂર્વક ભાઈ સમજી વિચારીને જે કંઈ વસ્તુઓ છે એનો ઉપયોગ કરવો, કેવી રીતે કરવો, એ બધું આપણે જીવન વ્યવહારને પોતાના જીવન દરમિયાન ગોઠવણી કરવી પડે, આયોજનબદ્ધ રહેવું પડે, તો જ એનો ઉકેલ લાવી શકાય. ત્યારબાદ છે ગરીબી.
ગરીબી આપણા દેશની ગંભીર સમસ્યા છે. ગરીબી છે આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા ગણી છે, કારણ કે દિવસે ને દિવસે ગરીબીનું પ્રમાણ છે એ વધતું જાય છે. દેશના મોટા ભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય શકાય. અને ગરીબીની વ્યાખ્યા આપી તો કેવી રીતે આપી શકીએ? ભાઈ દેશની જે મોટા ભાગની અંદર ઝાઝા પ્રમાણની અંદર વસ્તી છે એ પોતાના જીવન જરૂરિયાતની જે પાયાની વસ્તુઓ કે જે એને દિવસે ને દિવસ ઉગે અને જરૂરિયાત ઊભી થતી હોય કે એનો ઉપયોગ કરવાનો જ હોય, તેમાં રોટી, રોટલાની જરૂર પણ પડે, કપડાની જરૂર પડે, મકાન રહેવા માટે જોઈએ, કામ કરવા માટે રોજગારી જોઈએ, શિક્ષણ મેળવવું જોઈએ, આરોગ્યથી જરૂરિયાતો છે પૂરી ન થતી હોય તો આ બધી બાબતોથી વંચિત રહેતા હોય કે એને એ સુવિધાઓ પ્રાપ્ત થતી નથી, તો એવી જે સ્થિતિ છે એને આપણે ગરીબી કહી શકીએ. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% છે. તમે જો ગુજરાતની વાત કરીએ તો હાલની પરિસ્થિતિની અંદર ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ કુલ વસ્તીના 14.7% લોકો જે છે એ આ ગરીબીની અંદર જીવી રહ્યા છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકે. હવે ગરીબીનો માપદંડ કાઢવો કે ભાઈ ગરીબ લોકો કોને કહેવાય, તો એની જે ખરીદ શક્તિ જે ખરીદે છે એ અને એનું આવક, અને એની આવક જે આવે છે એના આધારે ખરીદી કેવા પ્રકારની કરે છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે વ્યક્તિ ગરીબ છે કે અમે. ભારતીય પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. એટલે ભારતની અંદર જે પંચવર્ષીય યોજનાઓની જે શરૂઆત થઈ અને એના આધારે શિક્ષણ અને આરોગ્યની જે સેવાઓ છે એ વધુને વધુ લોકોને મળવા લાગી છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે, એટલે ઉદ્યોગ ધંધા છે એ ધીરે ધીરે વિકસી રહ્યા છે. રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. એટલે રોજગારી, લોકોને બધું કામ મળવા માંડ્યું એના કારણે શું થાય, ગરીબીનું પ્રમાણ છે ધીમે ધીમે ઘટતું જાય છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો. એટલે ટેકનોલોજી એવી નવા યંત્રો સુધારા અને એના કારણે ખેતી જે છે એ ઝડપી બની અને લોકોને આવક પણ છે એ વધારે થવા લાગી. ત્યારબાદ એક કોષ્ટક આપ્યું છે કે આટલું જાણવું ગમશે. બીપીએલ, એટલે બીપીએલનો મતલબ શું થાય? બિલો પોવર્ટી લાઇન, એટલે ગરીબી રેખા નીચે જીવતા લોકો. એટલે આનું નામ છે, ફૂલ ફોર્મ તમે યાદ રાખજો, ઘણી વખત પૂછી નાખે છે બીપીએલનું પૂરું નામ શું, તો બિલો પોવર્ટી એન્ડ લાઇન, એટલે ગરીબી રેખા નીચે જીવતા લોકો. જેમણે પોષણયુક્ત આહાર મળતો નથી, જે વ્યક્તિ જે છે એને પોષણયુક્ત કે જેમાંથી એને પોષણ મળવું જેવો આહાર મળતો નથી, ગંદા રહેઠાણોમાં વસવાટ કરવો પડતો હોય, ગંદકી હોય ત્યાં એને રહેવું પડતું હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, એટલે ડાક્ટરી સારવાર છે એને જેટલી જરૂરિયાત એટલે પ્રમાણમાં મળી ન શકતી હોય, અમણ હોય, જેણે શિક્ષણ ન મેળવ્યું હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવતી હોય, ઘણી જગ્યાએ બાળકોને છે મજૂરી કરવામાં આવતી હોય તો એવો વિસ્તાર, તેવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. એટલે આ બધી બાબતો છે એ જે વ્યક્તિઓને લાગુ પડતી હોય તો એને આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં એની ગણતરી કરી શકીએ. ત્યારબાદ છે ભ્રષ્ટાચાર. આપણે જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર છે એ દેશની અત્યારે સૌથી મોટામાં મોટી સમસ્યા બની રહ્યો છે. તો એમાં જોઈએ કે સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મળવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકે. એટલે ભ્રષ્ટાચાર કોને કહીએ કે જે વસ્તુ આપણે હકની છે કે ભાઈ આ છે એ વસ્તુનો આપણે ઉપયોગ કરી જ શકીએ, આપણો અધિકાર છે, આપણો હક છે કે આપણે એને ઉપયોગ કરી શકીએ, પણ એ મેળવવા માટે, એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણે એની સામે એને કંઈક ચૂકવવું પડે છે, તો કંઈક આપવું પડે છે, ત્યારે વસ્તુ મળે છે. આપણો અધિકાર હોવા છતાં આપણે એને કંઈક આપવું પડે છે અને ત્યારે આપણને મળે છે, તો એને ભ્રષ્ટાચાર કહી શકીએ. ટૂંકમાં કે વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર, કે વ્યક્તિ હોય એની સાથે બિનકાયદી, કાયદાને લગતું ન પણ કાયદાની વિરુદ્ધમાં જઈ અને અનીતિભર્યો, કે જે નીતિ છે, નિયમ છે એનાથી વિરુદ્ધ જઈ અને જે વ્યવહાર કરવામાં આવે છે એને આપણે ભ્રષ્ટાચાર કહી શકીએ. બરાબર. દાખલા તરીકે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, બરાબર, આપણે જે એની અંદર સમાવેશ છીએ ભાઈ કે ભાઈ આપણે કોઈ વસ્તુની જરૂરિયાત છે કે ભાઈ ઝડપી કામ કરાવવું છે, કોઈ સરકારી કચેરીમાં ગયા છે તો આપણે એમ કહીએ ભાઈ 100 રૂપિયા ફટાફટ કામ કરી દઈએ, તો એના માટે આપણે પણ જવાબદાર છીએ. આપણે સામેવાળી વ્યક્તિને એ વસ્તુ દેવા કે આપણે રાંચ રીશ્વત દેવાનું બંધ કરી દઈએ તો આ વસ્તુ છે એ ધીરે ધીરે એની રીતે જ નાબૂદ થઈ જવાની, પરંતુ એના માટે આપણે પણ જવાબદાર છીએ અને
એક તો બીજું પરિસ્થિતિ, કારણ કે જરૂરિયાત એવી હોય એના કારણે બધું કરવું પડતું હોય છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય સરકારી કર્મચારીઓ છે એ ટાઈમ ટુ ટાઈમ પોતાનું કામ છે કરી ન આપતા હોય તો શું કરે, લોકો પોતાનું કામ છે એ પૂરું કરવા માટે કંઈક આપતા હોય છે. છેતરપિંડી, ભેટ સોગાદ લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે. છેતરપિંડી એટલે કોઈ વ્યક્તિ સાથે માની લો કે ભાઈ એને લોન કે આ કંઈ દેવાનું છે, તો બીજી કઈ વસ્તુ છે કે ભાઈ એને લાલચ આપે છે અને એ વસ્તુ એને આપ્યા પછી કે અથવા લીધા પછી પાછી દેતા નથી, છેતરપિંડી કરીએ. ત્યારબાદ ભેટ સોગાતો લેવી. ઘણી વખત તમે કોઈ વ્યક્તિ કર્મચારી કામ કરતો હોય તો એની સામે એને કંઈક વસ્તુ બધા દેતા હોય છે, બરાબર, ભેટ રૂપે કે મારું આ કામ કરી દો તમને આવું આપશે. તો એ ત્યારબાદ લાંચ રિશ્વત, કચેરીઓની અંદર તમે જો કામ કરવા માટે તમારે પૈસા આપવા પડતા હોય છે, તો એ શું થાય, લાંચ રિશ્વત. ઘણી વખત તમે કિસ્સાઓ જોતા હોવો છો કે ભાઈ આ વ્યક્તિ પકડાણો, ભાઈ આ કર્મચારીનો જે વિભાગનો વ્યક્તિ છે એ લાંચ રિશ્વત લેતા પકડાણો. તો આ બધું શું છે, આ બધું ભ્રષ્ટાચાર છે, જે સમગ્ર જીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયો છે. એટલે આપણા સમગ્ર જીવનની અંદર વ્યાપક એટલે મોટા પ્રમાણની અંદર એ છે એ વ્યાપી ગયેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાના સ્વાર્થ સાધવા પોતાનું પદ સત્તાનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજનું મોટામાં મોટું દૂષણ કે કલંક ગણી શકાય. અને લોકો છે એ નિયમોથી દૂર જઈ અને બેજવાબદારી બધા પોતાની જવાબદારીમાંથી નીકળી અને પોતાનો સ્વાર્થ કે પોતાને કંઈક ફાયદો થાય એના માટે શું કરશે કે પોતાના પદ કે સત્તા છે એનો ઉપયોગ કરી અને લોકો પાસેથી ભ્રષ્ટાચાર આચરણનો જે છે એ આશ્રય લેતા હોય છે કે સામેવાળી વ્યક્તિ પાસેથી મેળવવાનો આશ્રય સાથે પોતાનું કાર્ય કરતા હોય. એ આપણા સમાજનું મોટામાં મોટું દૂષણ અથવા કલંક કહી શકાય. એટલે પરીક્ષાની અંદર ઘણી વખત મને પૂછે કે સમાજનું મોટામાં મોટું દૂષણ અથવા કલંક કયું છે, તો એ તમે જવાબની અંદર ભ્રષ્ટાચાર લખી શકો. હવે ભ્રષ્ટાચારની અસરો, ભ્રષ્ટાચાર છે એના કારણે કેવી અસરો જોવા મળે. તો માનવ અધિકારનો ભંગ થાય, એટલે માનવીના જે અધિકારો છે એ ભંગ થાય કે ભાઈ એને જે વસ્તુ મળવી જ જોઈએ એ મળતી નથી, તો એ ભંગ થયો. કે રાષ્ટ્રનો વિકાસ અવરોધ થાય, ભ્રષ્ટાચારની શરૂઆત થાય એટલે રાષ્ટ્ર જે છે, દેશ છે, એની મૂડીની અંદર જે ભંડોળ મળતું હોય છે એ ભંડોળ શું થઈ જાય, ઓછું થઈ જાય મળતું. તો એ રાષ્ટ્રના વિકાસની અંદર જે ભંડોળ વપરાય છે એ ઓછું થઈ જાય, શું થવાનું, જે રાષ્ટ્રનો વિકાસ છે એ અવરોધે જાય છે, ધીમો થઈ જાય. નૈતિક મૂલ્યોનો હ્રાસ થાય છે, જે નીતિ નિયમો છે એટલે મૂલ્યો રહેલા છે એનો હ્રાસ, કે એ કોઈ એનો મતલબ રહેતો નથી. મોંઘવારીને પોષણ મળે છે, તમે જો મોંઘવારી પોષણ મળે ભ્રષ્ટાચાર વધે એટલે, કારણ કે લોકો છે એ સસ્તામાં વધુ ખરીદી અને સામેવાળી વ્યક્તિને કોઈ વસ્તુની જરૂરિયાત છે તો શું કરશે, તો એની પાસેથી વધારે પૈસા લે અને બીજી વ્યક્તિ પાસેથી દેવરાવશે. કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદને પોષાય છે. કાયદા કાનૂન, લોકોનો જે કાયદા ઉપર જે વિશ્વાસ એ ઘટતો હોય કે ભાઈ કાયદા હોવા છતાં પણ આપણે લાંચ રિશ્વત આપવી પડે છે. અને સગાવાદ, કે ઘણી વખત તમે જોવો છો કે જે વ્યક્તિ જે ખાતાની અંદર તો એ પોતાના સગાવાળાના વ્યક્તિઓ જે છે એના ફાયદો થાય એવું કાર્ય કરતા હોય છે. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે, અને માનવીને એકબીજા પ્રત્યે ઉપરનો જે વિશ્વાસ અને જે શ્રદ્ધા રહેલી છે એ પણ ઘટતી જાય છે કે ભાઈ વ્યક્તિ જે છે એ કઈ હદ સુધી જતો રહેશે. હવે એના ઉપાયો શું, કે ભાઈ આ ભ્રષ્ટાચાર થાય છે એને અટકાવવા માટે ઉપાય શું કરવા જોઈએ. તો ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલી છે. એટલે આ જે ભ્રષ્ટાચાર છે એ દૂષણ છે એને દૂર કરવા માટે સરકારે 1988ની અંદર શું કર્યું કે ભાઈ એક કાયદાની જોગવાઈ કરી કે ભાઈ આવો એક કાયદો બનાવીએ. તો 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના થયેલી, જે ભ્રષ્ટાચારની તપાસ કરે. એટલે એ પહેલાં 1964ની અંદર લાંચ રિશ્વત બ્યુરો, કે જે વ્યક્તિ ભ્રષ્ટાચાર કર્યો હોય તો એની સામે તપાસ કરવામાં આવે કે ભાઈ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને કેવી રીતે કર્યો છે, એની તપાસ છે એ લાંચ રિશ્વત બ્યુરો દ્વારા કરવામાં આવે છે. અને એની સ્થાપના 1964ની અંદર થયેલી. એટલે આ પણ મુદ્દો યાદ રાખજો, ભાઈ લાંચ રિશ્વત બ્યુરો છે એની રચના ક્યારે થયેલી એમ. નાગરિકોને સમસ્યાનો ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે. આ લાંચ રિશ્વત બ્યુરો શું કરશે, નાગરિકોને જે સમસ્યાઓ હોય કે ભાઈ ભ્રષ્ટાચાર થાય તો એમાંથી એને નીકળવા માટે અથવા તો એનો સામનો કરવા માટે એને માર્ગદર્શન ક્યાંથી મળે છે, તો આ લાંચ રિશ્વત બ્યુરોમાંથી મળી રહે છે. ત્યારબાદ એક સંદેશ છે કે લાંચ લેવી કે લાંચ આપી એ બંને બાબતનો ગુનો છે. લાંચ લેવી એટલે જે વ્યક્તિ લાંચ લેશે એ પણ ગુનેગાર છે, અને જે વ્યક્તિ પોતાના કાર્યને પૂરું કરવા માટે જે લાંચ રિશ્વત આપે, પૈસા આપે છે એ પણ ગુનો બને છે. ત્યારબાદ આટલું જાણો.
ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત નાબૂદ કરવા થયેલી જોગવાઈઓ તથા કાયદાઓને જાણો. એટલે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત છે એ નાબૂદ કરવા માટે કેટલીક જોગવાઈઓ અને કાયદાઓ છે એ આપણે જાણવા જોઈએ, આપણને આવડવા જોઈએ. નિયામક શ્રી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે બંગલા નંબર 11 ડફનાળા શાહીબાગ અમદાવાદ, એનો કોડ છે 380004. એટલે આ તમને જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક શેના માટે છે કે ભાઈ તમારે જે લાંચ રૂશ્વત બ્યુરો છે કે જ્યાં તમારી સાથે કોઈ ભ્રષ્ટાચાર થયો કોઈ જગ્યાએ, તો એના માટે તમે આ કચેરીની અંદર તમે જઈ શકો અથવા તો એ કચેરીનો કોન્ટેક કરી અને તમારી સાથે જે થયેલો ભ્રષ્ટાચાર છે એના માટે તમે ન્યાય મેળવી શકો. એટલે આ કોષ્ટક ઉપયોગી છે, તમારે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તો એની સામે રક્ષણ મળે રહે. બરાબર, ચલો અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.